ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આખા ગુજરાતમાં થશે ફરી પાણી. અંબાલાલ પટેલની કાળજુ કંપાવી દે તેવી આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ફરી વધશે અને આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં જળતાંડવ મચાવે તેવો ભયાનક વરસાદ તૂટી પડવાની ડરામણી આગાહી કરી છે. ક્યાંક 8 થી 10 ઇંચ તો ક્યાંક 20 થી વધુ ઇંચ વરસાદ ખાબકનારાથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આખરે ક્યારે અને ક્યાં ક્યાં ત્રાટકશે આ આકાશી આફત? ચાલો જાણીએ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે. 30 જુલાઈથી 3 ઓગસ્ટ અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનો ભારેથી અતિ ભારે રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જ્યારે અમુક ભાગોમાં 20 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 2 અને 3 ઓગસ્ટે અણધાર્યા ભારે વરસાદની પૂર્ણ શક્યતા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. એટલે કે હાલ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પણ વરસાદી માહોલ રહેશે. એટલે કે આજે અને ત્યારબાદ મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. અંબાલાલ પટેલે કાળજુ કંપાવી દે તેવી ચેતવણી આપી છે. દેશમાં એક સાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનરાધાર વરસાદ તૂટી પડશે. જાણો, દેશમાં 5 નવી સિસ્ટમ સક્રિય છે. ઓગસ્ટમાં પણ ધમાકેદાર વરસાદ. દેશમાં એક સાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સતત યથાવત રહેશે. સમગ્ર ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેવાનું અનુમાન છે. 5 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 8 ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ આકાર લેશે, જેના કારણે ઓગસ્ટના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. તમામ નાગરિકો અને ખેડૂતોને હવામાન અંગેની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.